તો વિદ્યાર્થીને માર મારતો વિડીયો વાયરલ થયો છે। રાજકોટના શાપર વેરાવળનો વિડીયો વાયરલ। ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર, વિદ્યાર્થીને ફૂટપટ્ટીથી મારતા શિક્ષિકા દેખાયા। બાળકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો ક્યારનો છે તે અંગે ન્યૂઝ 18ની કોઈ પુષ્ટિ નહીં। તો ખાનગી ટ્યુશન ક્લાસીસમાં બાળકને માર મારવામાં આવી રહ્યો છે। ફૂટપટ્ટીથી બાળકને માર મારવામાં આવે છે। જે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, કઈ રીતે જે શિક્ષિકા છે તે બાળકને બેરહેમીથી માર મારી રહી છે। તો સાબરકાંઠામાં જોખમી સવારીનો વિડીયો, વિદ્યાર્થીઓએ જીપમાં લટકીને મુસાફરી કરી, ટ્રાફિકમાં પોલીસની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે। ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગર સહિતના માર્ગો પર મોતની સવારી જોવા મળી। ખાનગી વાહનોમાં પરમિટ કરતા ઘેટા બકરાની જેમ મુસાફરી અને છતાં પણ કોઈ જાતની કાર્યવાહી નહીં। 35 થી 40 કરતા વધુ મુસાફરો કરી રહ્યા છે ખાનગી શટલિયામાં મુસાફરી। अन्य महत्वपूर्ण समाचार राजधानी दिल्ली थी। कायदाओना अमलीकरण अंगे समीक्षा बैठक, अमित शाहनी अध्यक्षतामां बैठक योजाई। राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल पण आ बैठकमां हाजर रह्या छे। राज्यमां 3 नवा फौजदारी कायदाओना अमलीकरण अंगे समीक्षा बैठक योजाई छे। तो अमित शाहनी अध्यक्षतामां आ बैठक योजाई छे। तो स्थानिक स्वराज्यनी चूंटણીનો જંગ ટૂંક સમયમાં જ જામશે। ત્યારે અમદાવાદની હોટ ફેવરિટ સીટ એવી ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે। કનુ પટેલ ઉર્ફ કબડ્ડીની પસંદગી કરાઈ હોવાનો દાવો। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે કબડ્ડીની રમતમાં જે રીતે રમ્યો છું તે તાકાતથી અહીં પણ ચૂંટણી લડીશ। મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચારનો મુદ્દો લઈને કોંગ્રેસ લડશે। કનુ પટેલ સમર્થકોને સાથે રાખીને આવતીકાલે ફોર્મ ભરશે। એક તો આપને કનુભાઈ પટેલ ઉર્ફ કબડ્ડી કેમ કહે છે અને ખાસ કરીને પાર્ટી આપણે પસંદગી કરી છે ટિકિટ માટેની આ કટલોડિયા વોર્ડ માટે, શું કહેવું છે આપની પ્રથમ પ્રક્રિયા શું? પહેલાં તો પ્રણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર। અને જે કોંગ્રેસ પાર્ટીએ મને જે પસંદગી ઉતારી છે એના કોંગ્રેસ મોવડી મંડળનો, શક્તિસિંહ ગોહિલનો, શૈલેષ પરમારનો, હિંમતસિંહ પટેલનો અને બધાનો ખૂબ ખૂબ આભાર। અચ્છા, મને કનુ પટેલ ઉર્ફે કબડ્ડી એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે હું કોલેજ લાઈફમાં હતો ત્યારે હું કોલેજનો જનરલ સેક્રેટરી હતો, ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર હતો અને આખા ગુજરાતનો હું 6 વાર કેપ્ટન અને ખેલાડી તરીકે હું નેશનલ ખેલાડી હતો। એટલે ગુજરાતની ગમતના માધ્યમથી મને બધા કનુ કબડ્ડી કિંગ તરીકે હું આ ખ્યાતિ પામ્યો હતો। કનુ પટેલ કોંગ્રેસ વતી એક તો મેઇન મુદ્દો અત્યારે હાલની સંજોગોમાં જે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેકારી એ મેઇન મુદ્દો કોંગ્રેસનો રહેશે। અને જે સ્થાનિક મુદ્દાઓ હોય છે એ તો બધા વારંવાર અમે ઉજાગર કરતા જ હોઈએ છીએ, પણ મેઇન મુદ્દો બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર એ મેઇન મુદ્દા રહેશે। ચોક્કસ આ હતા કનુભાઈ પટેલ ઉર્ફે કબડ્ડી। એટલે કહી શકાય કે કબડ્ડીની ખેલમાં તો તેઓ કેપ્ટન રહ્યા હતા અને જીત્યા હતા, પરંતુ હવે જો રાજનીતિની જે રમત છે ઘાટલોડિયા પેટા ચૂંટણીને લઈને એમાં કેટલો તેઓ દાવ અહીં રમી જાય છે। તેમણે લેશો સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। કેન્દ્રના આ બજેટથી અનેક ઉદ્યોગોને જુદી જુદી આશાઓ અને અપેક્ષાઓ પણ જોડાયેલી છે, જેમાંનો એક સુરતનો ડાયમંડ ઉદ્યોગ પણ છે। ડાયમંડ ઉદ્યોગ સરકારને મોટી હુંડિયામણ રણી આપે છે, ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ બજેટથી અલગ અલગ આશા અને અપેક્ષાઓ વ્યક્ત કરી છે। સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદી વચ્ચે પસાર થઈ રહ્યો છે, ત્યારે આગામી દિવસમાં કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે, ત્યારે તમામ ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આપણી સાથે ઊભા છે અને લોકો તે પાસે સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે આગામી દિવસમાં જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે બજેટમાં શું આશા, કારણ કે મંદી વચ્ચેથી આ ઉદ્યોગ પસાર થઈ રહ્યો છે। સૌપ્રથમ આપણી સાથે પ્રમુખ છે, સાહેબ આપનું નામ અને શું કહેશો બજેટને લઈને? હું જગદીશ કુંડ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। 1 ફેબ્રુઆરીએ જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વતી હું સરકારશ્રીને એટલી વિનંતી કરું છું કે છેલ્લા 1.5-2 વર્ષથી જે આર્થિક મંદીનો સામનો કરી રહી છે ઇન્ડસ્ટ્રીઝ, તેના માટે અલગ પ્રકારની એક આર્થિક જોગવાઈ બજેટમાં રજૂ કરે અને એમને મંજૂરી જ આપે। કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં પહેલી વખત
ડાયમંડ ઇન્ડસ્ટ્રીને આર્થિક પેકેજ માંગવાની જરૂર ઊભી થઈ છે ત્યારે પછી તે રત્ન કલાકારો હોય કે નાના ઉદ્યોગકારો હોય, નાના મેન્યુફેક્ચરરો હોય, બધાને જ માટે એક એવી સરળ ટૂંકા ગાળાની વગર વ્યાજની આર્થિક પેકેજ યોજના જાહેર કરે તો એ ધંધાના હિતમાં બહુ સારું કહેવાય છે. ભૂતકાળમાં એવું પણ સરકારે વિચારેલું કે આપણે ડાયમંડ નિગમ બનાવી તો એ નિગમ દ્વારા પણ ખૂબ સારા કામ થઈ શકે એમ છે. તો આવું સરકારે વિચારવું જોઈએ જેથી કરીને આ જે પીરિયડ મંદીનો ગયો છે એ રાહત અનુભવે. ગામડાઓને ધબકતા રાખવા માટે પણ ઉદ્યોગને જો ગામડાઓમાં અને ખાસ કરીને મહિલાઓ દ્વારા જે યુનિટો ચાલે છે અને સ્પેશિયલ મહિલાઓનો દરજ્જો આપીને પણ આ યુનિટોને લાભ આપવો જોઈએ જેથી કરીને ગામડાઓ ધબકતા રહે અને રોજીરોટીની એક વ્યાપક તકો ઊભી થાય. તો આગામી દિવસમાં કેન્દ્ર સરકારના બજેટને લઈને